ગાઈસ જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ખેતરમાં। બપોરના 3 વાગી ગયા છે। બાજુમાં મારા મેહુલભાઈ પણ ખેતરમાં આવે છે ને આપણે ચોળી રોપવાની છે આજે। ફાઇનલી ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા ને આગળ જોઈ શકો છો સાક્ષી અમિતા પણ પહેલેથી આવી ગયા છે। પાછળ ચંદ્રેશભાઈ પણ આવી રહ્યા છે। ગાઈસ જોઈ શકો છો આપણે આરી ચોળી વાવવાની છે। રાણાજી સીડસ ગાઈસ આપણે આવી ગયા છે। કોદાળી લઈ લીધી છે અને ચારો તૈયાર કરી દીધો તો પહેલા। હવે લીટા કરી દઈએ। अंदर नहीं जाती कार्यक्रम बिजली ગાઈસ તો આપણે લીટા કરી દીધો છે। હવે જોઈ શકો છો तो अच्छा बनो पानी है ગાઈસ હવે ચોળી રોપી દઈએ। લા જંદા અને ગાઈસ સામે અમિતા ચોપી રહી છે કાળીંગણીની બીજ। बस नॉक ले લાઈક કરજો કોમેન્ટ કર શેર કરજો અને અમે અમાર વિડિયો લાગ્યો તો અમે ગુવાર માં પપ્પા આખું ગુવાર વાવી છે મમ ગાઈસ હવે ચોપી રહેવા આવ્યા છે। જોઈ શકો છો લાલ કલરનું મસ્ત બિયારણ છે ચોળીનું। લા क्या है આ દેખો અમારે ઝરગરે ઝાર તમને કેવી લાગે સારું લાગે તો કોમેન્ટ કરજો। ગાઈસ તો આપણે ચોળી સોંપીને આવી ગયા છે અને હાથ ધોઈ લઈએ। દવા વાળા ના હોય એટલે સાફ ધોઈ લઈએ। અને સાક્ષી ટમાટા બટીને આવી ગઈ છે। ગાઈસ જોઈ શકો છો धोई दे ધોઈ દો આડિયા मरचा खासा ગાઈસ मरचा હવે આપણે ચાલ્યા પાછા રિટર્ન ઘરે। અને ગાઈસ અમારા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો। ગાઈસ તો આપણે ખાતર પૂંખવાનું ચાલુ કરી દઈએ। જોઈ શકો છો બહાર નાખોન नॉक ગાઈસ તો આપણે ચોળી સોંપીને ખેતરમાં પાછા આવી ગયા છે। બાજરીમાં ખાતર નાખવા અને પપ્પા નાખી રહ્યા છે ખાતર। જોઈ શકો છો
ખાતર નાખીને પાછા ઘરમાં આવી ગયા છે. જોઈએ અમિતા શું બનાવી રહી છે. શું બનાવ્યું? ટમાટરનો રસો. ગાઈસ તો ટામેટાનો રસો બનાવે છે અને આપણે દૂધી ખમણી લઈએ. ચોપડી ફ્રીજમાં. ગાઈસ તો આપણે દૂધી લઈ લઈએ. જોઈ શકો છો અહીંયા લીંબુ પડે છે, અંડા પડ્યા છે. તો આપણે જોઈ શકો છો દૂધી નીકાળી દીધી છે ફ્રીજમાંથી. ગાઈસ જોઈ શકો છો આપણે દૂધી સોલીને લાવી દીધી છે ને આ છે આપણું મશીન જે ખમણી લઈએ. અંદરથી આવું ચાલ ભાઈ આખી એવી ગાઈસ તો આજે દૂધીની સબ્જી બનાવીએ. દૂધને મશીનમાં જાણી જાણી કરી દઈએ. એટલી ઘણી હું આટા બાંધી દઉં. कल गाने का प्रोग्राम है तो जल्दी उठ जाने का. ગાઈસ આટલી બગી રહી છે. ધોયું શિયાળાવાનું હતું ને તો સારું છે. આટલું લઘુ ખાધડું નીકળી ગાઈસ. ખમણતા જોઈ શકો છો. દૂધીનું શાક ખમણીને બનાવવાનું. દૂધીનું શેકીને બસે. પાણી નહીં નાખવાનું. મસ્ત ફ્રાય પેનમાં બનાવીએ. ગેસ ને કર. જોઈ શકો છો ગાઈસ મસ્ત ખમણી દીધી આપણે. હવે બનાવવાની તૈયારી કરશે. અને ગાઈસ આપણે ધોઈને આવી ગઈ ચકલી જે ટોપો રહ્યો ત્યાં. ગાઈસ આપણે દૂધી ખમણીથી અમિતા બનાવી રહી છે. જોઈ શકો છો ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગાઈસ જીરું નાખી દીધું. જીરાનો વઘાર કરવાનો. હવે પાછળથી થોડી રાઈ નાખી દઈએ અને લસણ પણ નાખી દઈએ. ગાઈસ ફ્રાય પેનમાં આ ચમચો ને આપણે લકડાનો ચમચો જ ઇસ્તેમાલ કરે. આનામાં લીસેટા પડે તો પછી કામ ના આવે. ગાઈસ અમે લોકો ખમણીને બનાવીએ દૂધીનું શાક. અમારા સાસુ પપ્પાને આવું શાક ભાવે. રસાવાળું ના ભાવે.
કોરું કોરું ખમણીને તેલમાં વઘાર કરીને મરચું મસાલા નાખવા. ગાઈસ પાણીનો એક ટીમ્પો પણ નહીં નાખવાનો આનામાં, એમ જ ખાઈ ચડશે. શેકી દઈએ અને પછી મરચું મસાલો નાખીને હા થોડી વાર ઢાંકી દઈએ. હવે અમને અલગ અલગ ભાવે. જોઈ શકો છો ગાઈસ, મસ્ત જાણે હલવો બનાવી રહ્યા એવું લાગે. રોટલી બનાવી દીધી, હા ટામેટાનો રસો બનાવ્યો, ભાત બનાવ્યો. આજે ભાત બનાવ્યું બપોરના પડ્યું હમણાં. ટામેટાનો રસો. અમે માણસ 3 જણ, ખાવાનું અમારે કેટલું બને, બધાને અલગ અલગ બનાવવાનું. સાક્ષી પપ્પાને દૂધી ખાવી એટલે એને દૂધી, સાક્ષીને ભાત ખાવ એટલે ભાત. ગાઈસ તો આનામાં હવે મરચું મસાલો નાખી દઈશું, પછી ચડવા દઈને ઉતારી દઈશું. તો ગાઈસ અમારા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને ગાઈસ થોડો સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી. ગાઈસ તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપણે આજે બીજ છે એટલે દીવાબત્તી કરવી છે, તો આપણે દીવાબત્તી કરી લઈએ અને આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય માતાજી.